ભાયલી ગ્રીનફિલ્ડ 3 ખાતે બનેલી દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. રહેણાંક મકાનના બેઝમેન્ટમાં આવેલા લિફ્ટના ગાળામાંથી મધુબેન પઢિયારનો મૃતદેહ મળ્યો હતો. સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક તંત્રને જાણ કરી. ત્યારબાદ પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી. લિફ્ટના ગાળામાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો અને મૃતકની ઓળખ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ. પોલીસે આ મામલે ગુનાહિત કાવતરાની શક્યતા કે પાછી દુર્ઘટના તે દિશામાં તપાસ હાથ ધરી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. આ ઘટનાને લઈને મરનાર મહિલાના પરિવારનું મીડિયા સમક્ષ આવ્યું નિવેદન. એવું થયું કે મારી મમ્મી એક્સપાયર થઈ આગળ થઈ ગયા હતા અને આ લોકોએ કોઈ મને જાણ કંઈ કરી નથી અને આ લોકો ડાયરેક્ટ 108 મેં હોસ્પિટલ લઈ આવ્યા. ભાયલી ગ્રીનફિલ્ડ 3 મેં છે. એમને કંઈક લિફ્ટની અંદર એવું કહે છે કે લિફ્ટની નીચેથી મળ્યું છે, બેઝમેન્ટની નીચેથી મળ્યું છે. ખબર 8:30-9 વાગ્યાની આસપાસ કંઈક ખબર પડી મને. મધુબેન રાવજીભાઈ પઢિયાર હોસ્પિટલ એ સોસાયટીવાળા લઈને આવ્યા અને મારા પેલા 2 બેન લઈને આવ્યા છે. તો એવું લિફ્ટની અંદર કઈ રીતના ફસાઈ જાય છે મારે એ જ જાણવું છે કે મારે લિફ્ટની અંદર કઈ રીતના ફસાય. લિફ્ટ કૂદે તો બહાર પડે, અંદર ના પડે. લિફ્ટની અંદર તો ના જાય, બહાર જ જાય. તો લિફ્ટની અંદર જઈ કઈ રીતના એ મારે જાણવું છે. પોલીસ વિભાગ એવું કહે છે અંદર ક્યાં તમે જે કાર્યવાહી થાય એ કરો એવું કીધું છે. હવે તો કઈ નહીં, મને ન્યાય મળવો જોઈએ. પડે તો લિફ્ટનો દરવાજો ખોલ્યા વનાય નીચે પડ્યા કેવી રીતે? લિફ્ટનો દરવાજો ખુલે તો એ નીચે પડે તો લિફ્ટમાંથી પડ્યા કેવી રીતે નીચે? અમારે એ જાણકારી જોઈએ છે, એ અમારે જોઈએ છે. અને લિફ્ટમાં પણ સીટી કેમેરા ત્યાંથી લાયા કોણ? ત્યાં લોહી બોય બધું નુછી કાઢ્યું. એ અધિકાર એમને કોને આપ્યો છે? તૈયાર એવું તું અમને ફોન કર્યો, અમે આવતા હતા જ નહીં આગળ. તો એ લોકોએ ડાયરેક્ટ 108 બોલાવીને અહીંયા મોકલી દીધા. માલિકને જાણ તો કરે કે ના કરે? કરે કે ના કરે? આવું થયું છે કર્યું નહીં આ લોકોએ. અમને આ લોકોએ ફોન કર્યો, બંગલાવાળાનો કોઈનો ફોન નહીં આવ્યો. કોઈનો પણ